નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. માતાએ ફોન મામલે ઠપકો આપતા 14 વર્ષની પુત્રીએ ફાંસો ખાઈ લીધો. પાંડેસરાની ઘટના. વર્ષા કશ્યપ ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. પાંડેસરામાં માતાએ ફોન બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા ધોરણ 8માં બનતી પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બિહારના સમસ્તીપુરના વતની અને પાંડેસરા આરવી ભાવ સોસાયટીમાં રહેતા રાજન કશ્યપ કાપડના કારખાનામાં કામ કરી એક પુત્ર અને 2 પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની શાકભાજી વેચી મદદરૂપ થાય છે. તેમની 14 વર્ષીય પુત્રી વર્ષા ઘર નજીક પવન નર્સરી નામની સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. શાકભાજી વેચવા જતા સમયે માતા ઘરે મૂકી જતા હતા. માતાની ગેરહાજરીમાં વર્ષા ફોનનો ઉપયોગ કરતી હતી. શનિવારે સાંજે વર્ષા ફોનમાં વ્યસ્ત હતી ત્યારે શાકભાજી વેચવા જઈ રહેલી માતાએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો, જેનું માઠું લાગી આવતા વર્ષાએ ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના વિશે ખબર પડતા પરિવારે વર્ષાને નીચે ઉતારી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. દુઃખદ ઘટના, સામાજિક જાગૃતિ લાવવી પડશે. 14 વર્ષની દીકરીના આપઘાતની ઘટના અત્યંત દુઃખદ બાબત છે. આ પ્રકારની પરિસ્થિતિ અટકાવવા ડિજિટલ ડિવાઇસના યોગ્ય ઉપયોગ બાબતે સામાજિક જાગૃતિ લાવવી પડશે. શાળા કક્ષાએ મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોના પ્રતિબંધ માટે એજ્યુકેશનલ એક્સપર્ટ સાથે ચર્ચા વિચારણા કરી સરકાર નિર્ણય લેવાશે. વાલીઓએ નાની વયના બાળકોને મોબાઈલ આપવાનું ટાળવું જોઈએ. આ અંગે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગંભીરતાથી ચિંતન કરી રહ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયા, રાજ્ય શિક્ષણ મંત્રી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.